હે પાર્થ, તું દરરોજ મનમાં સંકલ્પ કરે છે, આજે હું સ્થિર રહીશ, આજે હું નહીં તૂટું. પણ રાત્રિ આવે છે અને તું ફરી એ જ ભૂલ કરે છે. પછી મન દુઃખથી ભરાઈ જાય છે, લાજ, અફસોસ અને પછતાવો થાય છે. તું કહું પાર્થ, તું ખરેખર નબળો છે કે તું તારા મનને હજી ઓળખ્યો જ નથી? શ્રી કૃષ્ણ કહે છે, મન અતિ ચંચળ છે, પવન જેવું અશાંત છે. હે પાર્થ, તું મનને કહે છે, આ વિચાર ના કર, પણ મન વધુ જોરથી એ વિચાર લાવે છે. કારણ શું છે? કારણ કે તું મનને વશ નથી કરતો, મન તને વશ કરી લે છે. એક નાનું દૃશ્ય, એક નાનો વિચાર અને તું તરત જ ભટકી જાય છે. હે પાર્થ, એકવાર તું કરે છે, પછી ફરી કરે છે, અને પછી એ તારી આદત બની જાય છે. તારું મન કહે છે, આમાંથી તને તાત્કાલિક સુખ મળે છે, અને તું એ સુખનો ગુલામ બની જાય છે. આસક્તિનો આ ચક્ર તને વારંવાર ખેંચી જાય છે. જ્યારે તું એકલો હોય છે, ત્યારે તારો સૌથી મોટો શત્રુ કોણ છે? તારો પોતાનો મન. કોઈ કાર્ય નથી, કોઈ ધ્યેય નથી, અને મન પોતાની કલ્પનાઓમાં તને ખોવાડી દે છે, અને તું એમાં ફસાઈ જાય છે. આજના સમયમાં તું શું જુએ છે પાર્થ? ચિત્રો, વિડીયો, અનાવશ્યક વિષય. તું માને છે હું મજબૂત છું, પણ સત્ય શું છે? દરેક દ્રશ્ય તારા મનમાં સંગ્રહિત થાય છે, અને પછી રાત્રે એ જ તને હરાવે છે. હે પાર્થ, તારા અંદર વિશાળ ઊર્જા છે, પણ તું તેને યોગ્ય દિશામાં વાપરતો નથી. શરીર પરિશ્રમ નથી કરતું, મન એકાગ્ર નથી રહેતું, તો આ ઊર્જા ક્યાં જશે? તે ઇન્દ્રિયોના વશ થઈ જાય છે. હવે સત્ય સાંભળ પાર્થ, તું નબળો નથી, પણ તું ખોટા માર્ગમાં ફસાયો છે. તારી આસપાસનું વાતાવરણ, તારી આદતો, તારા દૃશ્યો, એ બધું મળીને તને નબળો બનાવે છે. હે પાર્થ, તું મનને જીતવા માંગે છે, પણ રસ્તો જાણતો નથી. આજે હું તને 5 એવા માર્ગ બતાવું છું જે તને તારી અંદરની જીત સુધી લઈ જશે. વિષયોથી દૂર રહો. હે પાર્થ, જે વસ્તુ તને પતન તરફ લઈ જાય તેમાંથી દૂર રહેવું એ જ પ્રથમ વિજય છે. અનાવશ્યક દ્રશ્યો, અનાવશ્યક વિચારો એ તારા મનમાં ઝેર સમાન છે. તું માને છે કે મારે કંઈ નહીં થાય, પણ ધીમે ધીમે એ જ તને અંદરથી ખાઈ જાય છે. તેથી પાર્થ, જે તને નબળો બનાવે તેને ત્યાગી દે. શરીરને પરિશ્રમ આપો. હે પાર્થ, શરીર અને મન એકબીજા સાથે જોડાયેલા છે. જો શરીર આળસુ હશે તો મન ક્યારેય સ્થિર નહીં રહે. દરરોજ શરીરને કાર્યમાં લગાવ, દોડ, વ્યાયામ કર. જ્યારે શરીર થાકી જશે, મન શાંત થઈ જશે. અને જ્યાં મન શાંત છે, ત્યાં વિકારોનું સ્થાન નથી. હંમેશા વ્યસ્ત રહો. હે પાર્થ, ખાલી મન એ વિચલિત મન છે. જ્યારે તું કંઈ નથી કરતો, ત્યારે મન તને ખોટી દિશામાં લઈ જાય છે. કોઈ સારા કાર્યમાં જોડાઈ જા, કૌશલ્ય શીખ, જીવનને અર્થ આપ. જ્યાં ધ્યેય છે ત્યાં ભટકાવ નથી. દ્રઢ સંકલ્પ. હે પાર્થ, વિજય એક દિવસમાં નથી મળતો, પણ દરેક દિવસનો સંકલ્પ વિજય તરફ લઈ જાય છે. દરરોજ તું એક જ વાત કહેજે, આજે હું જીતવાનો છું. જીવનભરનો ભાર ના લેજે, માત્ર આજનો દિવસ જીતી લે. આજ જીતશે તો આવતીકાલ સહેલું બનશે. અભ્યાસ અને વૈરાગ્ય. શ્રી કૃષ્ણ કહે છે કે અભ્યાસ અને વૈરાગ્યથી મનને જીતવું શક્ય છે. અભ્યાસ એટલે રોજ પ્રયત્ન, હાર્યા પછી ફરી ઊભા થવું. વૈરાગ્ય એટલે જે તને નબળો બનાવે છે તેમાંથી દૂર રહેવું. આ બે સાથે હશે તો મન તારા વશમાં આવશે. હે પાર્થ, યાદ રાખ, તું તારા મનનો દાસ નથી, તું તારા મનનો સ્વામી બની શકે છે. દરરોજ એક નાનો વિજય, એક નાનો સંકલ્પ, અને એ જ તને મહાન બનાવશે. જ્યારે તું મનને જીતી લેશે, ત્યારે સમગ્ર વિશ્વ તારી સામે નમશે. જો આ સંદેશ તારા દિલ સુધી પહોંચ્યો હોય તો આ વિડીયોને એક લાઈક આપજે, અને એવા જ શ્રી કૃષ્ણના ઉપદેશ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજે, કારણ કે કદાચ આગળનો એક વિડીયો તારી આખી જિંદગી બદલી શકે છે.